ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા ₹4.08 લાખ કરોડના બજેટને ભરૂચ જિલ્લામાં એકંદરે આવકારાયો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું સતત 5મી વખત બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારી રોજગારી, મહિલા, યુવા, કૃષિ દરેક વિભાગ અને વિકાસને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી. ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારોએ બજેટમાં ઉદ્યોગો માટે કરેલી જોગવાઈને લઈ ઉદ્યોગલક્ષી ગણાવ્યું છે. દહેજ સાયખા ઔદ્યોગિક વસાહતોમાં સીઈટીપી માટે બજેટમાં ₹50 કરોડની જોગવાઈ કરાઈ છે. ભરૂચની અતિ મહત્વની ભાડભૂત બેરેજ યોજના માટે આ વખતે પણ અંદાજપત્રમાં 1700 કરોડની ફાળવણી કરાઈ છે. સાથે જ ઉદ્યોગો, કોસ્ટલ અને શહેરી ગ્રામ્ય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ ભાર મુકાયો છે. અંકલેશ્વર એરપોર્ટ વિસ્તરણ, નર્મદા નદીના બંને કાંઠે ધોવાણ અટકાવવાના વૃક્ષારોપણ, પરિક્રમાવાસીઓ માટે સુવિધાની જાહેરાત કરાઈ છે. બજેટમાં ઉદ્યોગો માટે 9,873 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 4,842 કરોડ, એમએસએમઈ માટે 1,775 કરોડ, 25 જીઆઈડીસીને સ્માર્ટ બનાવવા 1,250 કરોડ, 120 મિની જીઆઈડીસી માટે 50 કરોડની જોગવાઈ કરાઈ છે. તો સરદાર સરોવર નર્મદા ડેમ માટે 3,317 કરોડ અને એસઓયુ માટે 236 કરોડની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિને આવરી લેતી જોગવાઈઓને ભરૂચ જિલ્લાની પ્રજાએ એકંદરે આવકારી છે.